નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર વદ બારસ, મંગળવાર, તારીખ 16/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:15 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:56. આજની ચંદ્ર રાશિ છે તુલા. સવારે 10:25 સુધી તુલા, અને ત્યાર પછી રાશિ રહેશે વૃશ્ચિક, અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વધુ પડતો ક્રોધ માણસની પ્રગતિને રોકે છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે તુલા. સવારે 10:25 સુધી જન્મેલા બાળકોની રાશિ તુલા, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. અને આજના જન્મેલા બાળકો ખરેખર થોડા ક્રોધવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: અધૂરા સ્વપ્ન માણસને ઊંઘવા દેતા નથી. એ સ્વપ્ન પછી પોતે જોયેલા છે કે કોઈકે દેખાડેલા છે, આ બંને સ્વપ્ન તમને ઊંઘવા નથી દેતા. તો સ્વપ્ન જુઓ, પૂરા જુઓ, અધૂરા નહીં જુઓ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, બહુ લાંબા સમયથી ડાયાબિટીસ હોય તો આપણી ખાટી આંબલીના જે પેલા ચીચુકા આવે ને, એને શેકીને ખાવા જોઈએ. એનાથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: ધીરજ રાખીને ચાલશું. ધીરજ રાખવી એ કડવી વસ્તુ છે, પણ જે લોકો ધીરજ રાખે છે એને ફળ મીઠા મળે છે. તો આ વાત ચોક્કસ જીવનમાં ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પોતાની વાણીનો સંયમ રાખવો જરૂરી છે. અને આજે વાણીનો સંયમ રાખવામાં તમે સફળ થયા તો આજના દરેક કામનું સંપૂર્ણ ફળ તમારા સુધી પહોંચે. અને આજે બધા કામ જો સરળતાથી પૂરા કરો તો આજે તમારી આર્થિક બાબતો મજબૂત થતી દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ જે લોકો નોકરી કરે છે ને એ લોકોએ આજે સાવધાન રહીને ચાલવાનું છે. કોઈ નાનકડી ભૂલ તમને નોકરીમાં તકલીફમાં લાવી શકે છે. અને આજે નાણાકીય વ્યવહાર પણ ખૂબ સાચવીને કરવો જરૂરી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કાર્યોમાં સફળતા મળતી દેખાય છે. વેપારી કામ છે, સામાજિક કાર્ય છે, બધામાં તમને સારી સફળતા પ્રાપ્ત થવાની. પણ આજે કોઈક મહત્વનો પ્રશ્ન જે કૌટુંબિક હશે એ તમને બેચેન કરી શકે છે. તો આજે કુટુંબના પ્રશ્નો પર ધ્યાન આપવું જરૂરી. આજે બપોર પછી તમે કોઈ નવા કાર્યનો શુભારંભ કરી શકો છો. મિથુનમાં આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે તમે કોઈ પણ માણસનો આદર ભાવ જાળવી લેશો તો ચોક્કસ તમને ફાયદો થશે. સંબંધો સુધરશે, અને સંબંધો સુધરવાથી તમારે વેપારના કામોમાં ફાયદો જરૂરથી મળે. આજનો શુભ રંગ આસમાની. સિંહ રાશિવાળાના આજે ખર્ચાની બાબતમાં સંભાળીને ચાલવાનું છે. આજે ખર્ચાઓ વધતા દેખાય છે. આજે તમારા અંગત જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થાય અને મધુરતા સાથે તમે આગળ વધી શકો. આજે આર્થિક પ્રશ્નોમાં પણ તમારું મનનું ધારેલું કામ તમે કરી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. જે કામ તમે મનમાં ધારીને આજે શરૂ કરશો એ કામ પૂરા કરી શકશો. કોઈક જગ્યાએ નાની મોટી અડચણ આવશે તો આજે તમને મોસાળ પક્ષ તરફથી કંઈક સારો સપોર્ટ મળી જાય અને આજનું કામ પૂર્ણ થાય. આજનો શુભ રંગ આછો લાલ.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે સામાજિક કામોમાં સમય આપવો પડે, વેપારિક કામોમાં સમયની કમી પડતી દેખાય. પણ મિત્રો, જરા પણ ડરવાનું નથી. આજે આપણા નજીકના મિત્રો સાથ આપશે અને આજે સામાજિક અને વેપારિક બંને કામોને આજે આપણે સરળતાથી નિભાવી શકીશું, એને સારી રીતે પૂરા કરી શકશું. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ થોડું સંભાળીને ચાલવું જરૂરી છે. તેમાં પણ જે લોકો ખાસ મશીનરી સાથે કામ કરે છે એ લોકોએ આજે ખૂબ સંભાળીને ચાલવું. આજે નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ પ્રબળ છે. તો વૃશ્ચિક રાશિવાળા જે લોકો મશીનથી કામ કરે છે, ઓજારથી કામ કરે, એ લોકોએ આજે સાવધાની જરૂર રાખવી. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને ચાલવો જરૂરી છે. આજે જો તમે સાવધાની નથી રાખતા તો આજે પેલું આંધળે બેડું કૂટાય એના જેવો ઘાટ થશે. આજે આર્થિક રોકાણમાં સાચવવું અને બને ત્યાં સુધી કોઈ પ્રવાસ પર્યટન કરવા નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાને આજે મહેનતનું ફળ મળતું દેખાય છે. આજે તમે તમારા અંગત પ્રશ્નો પર પણ ધ્યાન આપશો અને એનું નિવારણ પણ આજે તમે લાવી શકશો. આજે બપોર પછી સાસરા પક્ષથી કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા દિવસથી જે માનસિક બોજમાં તમે અટવાવ છો એ બોજ આજે ઘટતો દેખાય ને એનાથી આપને સારો ફાયદો મળે. આજે થોડું ધ્યાન રાખશો તો બધી ચિંતાઓના જે વાદળ છવાયેલા છે એને આપણે છાંટી શકીશું. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે કોઈ મુસાફરી કરવાની હોય તો મુસાફરીમાં ધ્યાન અવશ્ય આપજો. આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મેળવવા માટે કમર કસવી પડે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.